હવે પાછું આ થીંગડાનું ચાલુ થઈ ગયું છે. આપણે ગઢા બાપા થીંગડામાં અમે નાના તો થીંગડામાં જ મોટા થયા. હવે પાછું એ ડિઝાઇન આવી છે, તૂટલા પાંટલા પહેરવાના, પાછા રૂસડા લબડતા હોય ને એવું પાછું પહેરવાનું ચાલુ થયું. એટલે એક જણો મને કહે ગઢા બાપાની પાસા જ આવ્યા હોય, થોડા કિંમતી કપડામાં આવ્યા, પણ આવ્યા છીએ ને એ છે એમ. એટલે એવું હે ભાઈ, વિચારવા જેવું. શાસ્ત્રોની માલિકો મહાપુરુષોએ વાણીમાં ખરાબ વસ્ત્ર પહેરવાની ના પાડી છે. શરીર ઢંકાયેલું રહે એવી રીતે આપણા મહાપુરુષોએ આપણને પરિધાન વસ્ત્રો કરવાનો આદેશ આપેલો છે. પણ હવે તો ઘણું નવું નવું થયું છે. ફેશનને નામે એકદમ ટૂંકા કપડાં, એકદમ ભૂંડા વસ્ત્રો. આ દેશની આ સંસ્કૃતિ નથી, આ પશ્ચિમનો વાયરો છે. આ દેશમાં શરીરની એબ ઢકાયેલી રહે, શરીર ઢકાયેલું રહે, મર્યાદામાં રહે, એ આ દેશની સંસ્કૃતિ છે. પણ હવે આ ફેશનને નામે બધું આવેલું છે ને. હવે આપણે એમ કહીએ છીએ અમારા છોકરા સુધરેલા, બહુ સુધરેલા. એમ કેટલા? અડધા જ કપડાં પહેરે છે એટલા. એમ એને આપણે ગૌરવ અનુભવીએ છીએ. કલંક છે, ન કહેવું જોઈએ છતાં કહેવું પડે. તો કંઈક વળી એમ થાય બેકને કે આ નોકરી સારું. હવે જોઉં ને કેટરસમાં બેનું અહીંથી તો પીરવવાળ્યું નથી મળતું, પૈસા થઈ ગયા છે, બહારથી ઠેઠ બોલાવે. મને કંઈ વાંધો નથી, પણ માપ મારીએ તો સારું. એમ અને એમ કીધું હોય પાસે તમે તારે હાલવાનું, નામ પીરવવાનું, ટેબલ ફરતું ઊભું રહેવાનું, વધારે પૈસા આપ્યા હોય, માપના કપડાં પહેર્યા હોય. ડાયાબિટીસ વાળો વર્ગે એ છોકરી લાય તો એક ઢેફલી નીકળી જાય ફૂક. મર્યાદાથી બહાર જીવશું, ઈશ્વર માફ નહીં કરે. આ દ્રષ્ટિથી પાપ થઈ છે. એટલે મહાપુરુષો એ કીધું દ્રષ્ટિને પેલા સુધાર. આ બેઠેલી મા બેન દીકરી મારી મા બેન દીકરી છે, બેઠેલો માનવ સમાજ મારો પરિવાર છે, અને પરિવારનું હું એક સંતાન છું. આ મહાપુરુષો માનતા હતા. એ પરબની વાતમાં મારે આગળ જવું છે, કારણ કે વાત લેવાઈ ગઈ છે એટલે વાત પ્રમાણે આગળ વધવું પડે. પ્રસંગ એવો બન્યો, કેદાર ઘીરે જાય છે, એની મા ને દીકરો મળે છે. વાત લાંબી છે પણ ટૂંકમાં વાત કરું. એટલે કેદારની મા બેઠી છે ને, એનો છોકરો, કેદારનો છોકરો લાલ્યો, પાણી માગ્યું, પાણી નહોતું તો કેદારનો છોકરો ભરીને આવીને મા પાસે આવ્યો, પાણી એ પાય છે ને માના ખોળામાં બેસી જાય છે. માના હાથ પગના આગળ હાવ હડી ગયેલા. એટલે એની મા અને જોઈ અને કેદાર એમ કહે છે કે મા મરી જા, હવે તો તારે મારા છોકરાને ભરખી જાવો છે. ભાઈ મારા છોકરાને ભરખી જાવો છે. મા તું ડાકણ થઈ ગઈ, એ મા મરી જા હવે તું મરી જા. બોલો, ઈ શબ્દ કેદારના જે નીકળ્યા એ માના કલેજાને વીંધી નાખ્યું. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના સાથે વિનંતી છે કે ગમે એવો હારો નરહો સમય આવશે ભાઈ, નબળો પાતળો સમય આવશે, સમયની રફતાર એમને સારી જ રહેવાની છે. પણ ગમે એવી પરિસ્થિતિમાં કોઈ દી વૃદ્ધ મા બાપને ન કહેવું કે મરી જાઓ. એના કલેજું કપાતું હોય, પછી એની આંખમાં આહુડા ન આવે, એનું હૃદય રોતું હોય. અને આપણે લોહીનો હને પાતો હોય ને એટલે આપણે એમ કહીએ મને કાંઈ ન થાય, મને કાંઈ, કાલ વાકું હોળી જાય, નીકળી જાય ફૂક, બાંધો. બેટા બેઠો થઈ જાય, તું ગરેડીની જેમ આડો પીડ્યો. પણ આમ છોકરા, મને આવા છોકરા ગમે હાડેતા. એવા ન ગમે આપણને. હવે આમાં શું, હવે આમાં માતાઓ બેઠા, મને એક વાત યાદ આવી. તમે રહોડામાં બેઠા હો, ભોજનનો બહુ મોટો ગુણ છે. તમે રસોઈ બનાવતા જે તમારો ભાવ હોય ને એ રસોઈમાં આવે, અને જમનારાના હૃદયની માલિકોરી દાખલ થાય. બહુ મોટું મહત્વ છે રસોઈનું.
પણ આજ બેનું દાળદરી થતી જાય. દાળદરી એટલે આળસું, આળસું એટલે ગેમાર થતું જાય છે. વસ્ત્ર પરિધાનમાં, મોઢું સેટિંગ કરવામાં એમાં સમય ઉયો જાય છે. પછી રાંધવામાં ઠેકાણું નથી રહેતું. ચાલો ચાલો પીઝા, ચાલો ચાલો પીઝા, સીધો ઉલાને ઉપાડે ત્યાંથી. રહોડામાં બેઠી હોય, કિચનમાં બેઠી હોય, ઘોઘિયામાં બેઠી હોય, રાંધવાના સ્થાનમાંથી બેઠી હોય માં, અને કોકમાં એટલી દાળદરી થઈ ગઈ. છોકરો એમ કે મમ્મી મને ભૂખ લાગી. તો માં હું કે હાલે 5 રૂપિયા જા લે, કુરકુરિયા જા લે, સટાકા પટાકા જા જા, પપ્પુજી લ્યાય જા જા, ભૂંગળા લ્યાય જા જા. માછલું મોટું કરવું છે? ખવડાવાય કંઈક, મારી ના નથી. પણ તમે રહોડામાં બેઠા છો અને તમારા સંતાનને એમ કહેશો કે જા ફાસ્ટ ફૂડ લઈ આવ, તમે જનેતાનું પાત્ર ગુમાવો છો. તમારે નકર એ ઘઉંની રોટલીને માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, હા ફોડો રંઠા જેવો થઈ જાય. લિયાય કુરકુરિયા જા, લિયાય સટાકા પટાકા જા જા, પપ્પુજી લિયાય. વળી છોકરા કીધે પડીકો ન તૂટે તેની માં બર કે અહીં લાય તો ઈ પડીકો તોડીને 2 આંગળા ઈ ખોકાવે. 5 રૂપિયાનો 18 ગ્રામ માલ આવે, એમાં 4-5 ગ્રામ એની માં ખાઈ જાય. સંતાનના ઉછેરનો જે માનો ધર્મ છે એ માં ભૂલી જાય છે. એટલે આજ વૃદ્ધાશ્રમો ખોલવા પડે છે. હવે તો ઓટોમેટિક ઘોડી આવી ગયા, પૈસા થઈ ગયા તો ઓટોમેટિક ઘોડિયા જોઈ. મારી ના નથી, પણ કંઈક હિસકો નાખવો બાબાને, મુનાને, આમ હુલુલું એમ કરવું. એમ હિસકાવશો ને તો જિંદગીના છેલ્લા શ્વાસ લગી સંતાન વફાદાર રહે. હવે પણ ઓટોમેટિક ઘોડિયા ને, એક શબ્દ વધારેલો એટલે બીજી દફા વધારેલો, ત્રીજી દફા. એ છોકરો એની માને ન હસવે કે તમે ક્યાં હિસકેવો છો. આંકડા ડાયરેક્ટ નાખ્યા, તમારે મફત મોટો થયો, આમાં તમારે શું છે? માના ગુણ સંતાનમાં 70% આવે છે. એ છોકરાઓ બસ બસ. હવે પણ છોકરું એક એટલે લાઈટ ગયું એટલું હોય ને, મુનો મમ્મી પપ્પા ટૂંકું હાવ. અમારા વખતમાં ભગવાનની કૃપા હતી. હા પણ અને છતાંય મર્યાદા હતી. તમને ઈ મારો એમાં કહેવાનો હેતુ છે. અમે 6 સંતાનો, 4 ભાઈઓ, 2 બહેનો. મારી પડખે રહેતા હાથ, અમારે રહેતા 9, આનકો રહેતા 5, આનકો રહેતા 3. લાગડ ભગવાનની કૃપા ગામ આખામાં હતી, દુનિયા આખીમાં હતી. પણ છતાંય મા બાપ ને ગુરુને દેવ તુલ્ય માનતા હતા ને મર્યાદામાં સતના માર્ગે હાલતા હતા. આજ વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અનાથ આશ્રમો આ દુનિયામાં પહેલેથી જ છે, ગૌશાળાઓ પહેલેથી છે. ઋષિ મુનિઓ મહાપુરુષો હકાલતા હતા, પણ ગાયના વાડા નહોતા, ગૌશાળાઓ હતી, મા તરીકેના સ્થાનથી જીવતી હતી. અને વૃદ્ધાશ્રમ નહોતા, અનાથ આશ્રમ હતા. આજ વૃદ્ધાશ્રમ, સંતાન હોય એના છોકરા વૃદ્ધાશ્રમમાં આવે. ભાઈ તને કહું, અને વળી છોકરું વાળું થોડું ખહુર મૂકવા આવે એની માને. હવે વૃદ્ધાશ્રમ જુઓ મમ્મી કેવા પંખા ફરશે, જુઓ કેટલી હવા ઉજા છે, આમ તો જુઓ. એની માં કે તું રોકા નહીં, કે હું 15 વર્ષ પછી આવે પણ તઈ હું નહીં હો. બોલો કેવું? અને એક એ વાત તમે સમજી લ્યો, હું ખૂબ ફર્યો છું, 6 દેશ દુનિયામાં, અમેરિકાને બધી ફર્યો છું, આપણા 21 રાજ્યો ફર્યો છું, બીજાને પૈસે. જેમ છે એમ આપણે સોફેટની જ વાત, કાંઈ ખાનગી છે નહીં. પણ જે રોજે રોજનું કરીને ખાય છે ને કાંટાની વાડમાં રહે છે, કાસા મકાનમાં રહે છે, તંબુ બાંધીને રહે છે, એના કદાચ મા બાપ જુદા રહેતા હશે, પણ વૃદ્ધાશ્રમમાં એના મા બાપ નથી. તમારે તપાસ કરવાની છૂટ છે. વૃદ્ધાશ્રમમાં કેના મા બાપ છે? કે જ્યાં સ્વાર્થ જાગ્યો છે, જ્યાં સંપત્તિનો વિચાર ઊભો થયો છે, જ્યાં સંસ્કાર ઘટ્યા છે, એના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. તમે બરાબર જોજો. થોડુંક તીખું થાય છે. એટલે પ્રસંગ એવો છે, અહીં કણે કેદાર કે છે માં મરી જા. અને તે માએ કીધું કોણ બોલે છે? મારો દીકરો કેદાર બોલે છે. હા કેમ? કે ગામના માણા તો તને સીમાડે મૂકવાનું કહે છે, પણ હું તો કહું છું મરી જા, તારે મારા છોકરાને ભરખી જાવો છે. ઓલો છોકરો કે છે માં માને કાંઈ કયો માં બાપુ. ઓલો 4 વર્ષનો લાલિયો છોકરો કે છે માં મને ના પાડતા હતા, હું ભરાઈને બેઠો છું, માને કાંઈ કયો માં. માએ મને ના પાડી હતી. એ ડોસી એમ કે છે કેદાર
અટાણ સુધી હું જીવતી હતી કેમ ઈ તને ખબર છે? તારી 1 વર્ષની ઉંમર હતી, તારો બાપ ગુજરી ગયા, મેં રંડાપુર પાળીને તને મોટો કર્યો, મારા જીવતરને ઝેર કરી નાખ્યું. પણ આજ દી સુધી આવા રોગની પીડા મને કેમ નહોતી થતી તને ખબર છે? હાજ હવાર તારું મોઢું જોતી હતી, હાજ હવાર તારું મોઢું જોતી હતી ને ત્યાં મને રોગની પીડા મટી જતી હતી. યુવાન મિત્રોને કાયમ પ્રોગ્રામમાં હું કહું કે ઘેરેથી તમે કામે જાઓ, ધંધે જાઓ, ઓફિસે જાઓ, નોકરી જાઓ, દેશ વિદેશ જાઓ, મા બાપના દર્શન કરીને જાઓ, મા બાપના ચરણમાં માથું ટેકવીને જાઓ. બને ત્યાં સુધી પૈયે લાગવું, પણ ગોઠણમાં કાંઈ વાંધો, આપણને કઈડમાં કાંઈ વાંધો છે તો ગોઠણે હાથ અડાડી દેવો. એમનો હુતરતા માસ જોડો, એમનો હુતરતા આમ ઉભું રહ્યો. બોલો બોલો. બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, ખેતરે જાઉં છું, વાડીએ જાઉં છું, સાંજે આવતો રહે, સાંજે નહીં આવું તું કાલ આવે, મારી ચિંતા કરતા ને ખાલી આટલું કહીને જાઉં ને વૃદ્ધ મા બાપને, મા બાપ રાજી થાય અને એમ થાય એટલા હરખમાં અમારા છોકરા કોઈ દી પૂછ્યા વિના ન જાય હો, કોઈ દી અમને પૂછ્યા વિના ન જાય. પાછા 1 મિનિટ બહાર જાય, બાપુજી કેમ છે, કેમ મજા નથી, હાલો હાલો દવાખાને. વૃદ્ધ બનેલા મા બાપ શું કહે કે રાતના 11 વાગ્યા બેટા, અટાણ ડૉક્ટર ન હોય. આમ જો બહુ વાંધો નથી, થોડોક તકલીફ છે, પણ સારું નહીં થાય તો સવારે જાઉં, તું આખો દી હેરાન થઈને આવ્યો છો, મારા વિહામાં હુઈ જા, થાકી ગયો હોઈશ, મને બહુ વાંધો નથી. વૃદ્ધ બનેલા મા બાપને પૈસા નથી જોતા, વૃદ્ધ બનેલા મા બાપને સંપત્તિ નથી જોતી, એને સંતાનનો પ્રેમ જોઈશે, સંતાનની લાગણી જોઈશે, સંતાન મોઢેથી 2 સારા શબ્દ સાંભળવાની દરેક મા બાપને ભૂખ હોય છે. અને મા બાપને કહું, ઉંમર થાય એ પ્રમાણે થોડુંક છોડતું જાઉં, ઈ હોત કરવા જેવું છે. નકર મા બાપે પાછા ઈ હુળ કરીને બેઠા કે અહીં અમે કંઈ એમ જ કરો તો સેટિંગ આવે, પણ પછી નો સેટિંગ આવે, સમય ફરી ગયો. આપણે પેલા 4 વાગ્યા ઉઠતા હતા, હવે છોકરાને એમ કહો 4 વાગે ઉઠો તો એ છોકરા એમ કે તમે ઉઠ્યા રાખો. સમય છે ને થઈ ગયો છે. અને બેનું નહીં કહું, દીકરાની વહુને વહુ ન કહેવું, બેટા કહેવું, દીકરી કહેવું. વહુ શબ્દ છે ને એ પહેલાં બરોબર હતો, હવે થોડોક લાગે એવો છે, અણીવાળો. સમય ફેરો ને એટલે. અને દીકરાની વહુને આપણે એમ કહીને વહુ તો વહુ શું કહે, વહુ હાવ વહુ હાવ વહુ હાવ, આમ લાગે. પણ એના શબ્દ તમે જુઓ, બેટા દીકરી, એ બેટા દીકરી, ત્યાં એ જ દીકરાની વહુ શું કે, હા બા હા મમ્મી, ટાઢું બોલ. થોડો ઘણો વાંધો હોય ને તો મટી જાય. હાવ હેલું છે. હજી ઘણા ઉંમરવાળા બેન શું કહે છે ખબર, મારી જેવી થયું ધોઈને વહુની ન થાય હો તો તમે ધોકાવ્યા રાખો. કેટલોક સમય ધોકાવશો ભાઈ? અમુક સમયે મૂકી દેવું પડશે, અમુક સમયે એ જ દીકરાની વહુના હાથમાં જવું પડશે. એના કરતાં એમ જ વાત કરું, અમારી વહુ જેવી કોઈની વહુ જ નહીં હો, એવી ડાય છે ને એના માવતરની તો વાત જ ન થાય હો. એની હું વાત કરવી, અમારા આટલા હગા છે પણ અમારા વહુના માવતર જેવા કોઈ નહીં હો. હા હા હા, ભાઈથી ને વધી જાય એવો ભાવ એનો, ઓહો પતી ગયું. તમે જ્યાં બેઠા હો ત્યાં પાણી દૂધ આમ આવી જાય હો, લ્યો લ્યો બા મમ્મી લ્યો. હા હેલું છે, ભટકાઈ ગયા એમ કયો એટલે બહમું બેસી જા, ઓઢીને હુઈ જા, ત્યાં જ હું છે પાણી વાળો છોકરો. કહેવાનો મારો અર્થ પેલું તે મા બાપ જો હું તો ને એ કાંઈ વાંધો નથી આપણને, ભલે હુતા એ તો આવશે ને. છોકરા ગુંદનો ખોરાક કરવો પડે એમ છે, મૂળ કડ્યું દુખે છે, બીજો વાંધો નથી. તારો હું વાગ તું લંબાઈ નહીં. અને એક વાર લઈ જાઓ, આમ બરોબર નથી થતું. લ્યો એ હમા પાછા આમ હુદાસ, ભોણમાંથી જે મોઢું બારું કાઢ્યું હોય હરપે એમ હુદાસ. આગળ વાત કરું તો વાત એવી છે, કેદાર એમ કે છે, માં મારી ભૂલ થઈ ગઈ, ગામના માણા કહેતા હતા મારાથી બોલાઈ ગયું છે, મારો વાંક નથી માં. પણ દીકરા એક કામ કર, આ રત્નાસાગર દરિયો ઘૂઘવાટા કરે છે ને પાણીમાં મને નાખી દે. પાણીમાં નાખી દે બાપ, હવે મારે જીવવું નથી. જેને આધારે જીવતી હતી એ જ એમ કે મરી જા, પછી કોને આધારે જીવવું?
માં મારાથી થોડી તને દરિયામાં નાખવા વાય. આ તો ઓલા પાદરી બેઠા હતા ને નવરી બજાર, એ દિવાલાડા આવીને ઉભા રહ્યા હો. એટલે કે આ કેદાર હમતો છે, ડોશીને જ મરવું છે. આવ્યા માલિકો, કેદાર કેદાર સમજી જા, માં તો સ્નેહનો દરિયો છે. કાલે પૂનમનો દિવસ અને દરિયો હોળે કળાએ ખીલો હોય. કાલે માને દરિયામાં વાજતે ગાજતે પધરાવી દઈ, માને મુક્તિ મળે. ગામ કને બીક ટળે, ગામ આખું ભેગું થયું. હવારમાં આવા સાજિંદા આવી ગયા, ગામ આખું ભેગું આવે છે. ચાલો અને શેરી વળાવી સજ કરતા કરતા ઉપડ્યા ડોશીમાં છોકરો વાહે ઓલા મોજ હો. હાલો હાલો શેરી વળાવી જો હરી આવો ને. શેરીએ પધરાવ ફૂલવાલા મગીરે આવો ને. એમ કરતા કરતા હાલ્યા જાય. ડોશી છોકરો વાહે, ડોશી ઉભા રહી ગયા સોરા પા ઉલ્યા હાલ્યા જ જાય. એમાં એક જણો કેલા ડોશી આવે છે ને ઉપડ્યા છો કે આપણે પણ ઉતરિયામાં ફોટામાં તો સનીંદા જોવે તો સોરા પાસે ડોશી છોકરો બે ઉભા એટલે ઉલ્યો કે ધોડ્યો જ જાય પણ ડોશી ઉભા સોરા પાસે. ઓલા કેદાર ને ઓલા માણસો મળે કે લઈ લે. કેદાર એની માને હાથ જોડીને કહે છે, માં ગામના માણસો મને હેરાન કરશે, હાલને માં દરિયો ક્યાં છે? તો માએ શું કીધું? મરવા જતી હતી. જો આ માના ઋણમાંથી મુક્ત થયો દીકરો હજી કોઈ જન્મો નથી, જન્મી શકે નહીં. બાપના ઋણમાંથી મુક્ત થયો દીકરો ભીષ્મ જન્મો તો, માના ઋણમાંથી મુક્ત થયો દીકરો જન્મો જ નથી. માનું એટલું બધું ઋણ છે હો. અને બનાવ એવો બન્યો કે દીકરા તું નાનો હતો, મઠને રોટલો ખાતો, તને પેટમાં દુખતું, એ તને હદતું નથી. મઠ રોટલો ખાતો નહીં બેટા, નકર તને પેટમાં દુખશે, તારી દવા કોણ કરશે? માં મરવા જાય છે તો દીકરાની ઝંખના કરે. બાપુજીની શેરી વળાવીને સજ કરતા કરતા ઉપાડ્યા હોય દરિયામાં નાખવા, તો એમ કે શીખામણ દઉં આયા. બાપુજી માં મામા ફેર બહુ છે. તમે જોજો ને, આપણે ઘેરે બીજાને શું કામ પૂછવું જોઈએ? છોકરાને માં મારતી એ જોઈજો ને બાપુજી હમો કરતો એ જોઈજો. માં છોકરાને મારે ને આટલે હાથોથી રીહ હોય ને આટલે હાથ આવે ને તો ધીમું હાથ થઈ જાય. શું કામ? છોકરાને લાગશે વધારે. રોયા વાહ પાસે ધીમું. આપણી કંપની ઉગામે થોડું મારે જાજો, બાપો ડાઠું ફેરવી નાખે મૂકે. અને છોકરાને વધારે માર્યા પછી છોકરો સાનો રહી જાય ને માં રોટલા ઘડતા ઘડતા છોકરાની હમું જોવે ને ગાલે ભરોળ્યું હોય, વાહામાં ભરોળ્યું હોય, પછી માં રોતી હોય, મારા છોકરાને વધારે લાગી ગયું. અને આપણે બાપુજીની કંપની સાનો રાખવાની બીજા મારીએ. સાનો રેની પણ તું ધબકાય છો, સાનો ક્યાંથી રહી? આ ક્રોધ છે. આમાં મારો કહેવાનો હેતુ એ છે કે ક્રોધ આવે એટલે જ્ઞાન જતું રહે છે. આપણે જે ગરમ વાતાવરણ મગજમાં થઈ જાય ને, કાં ભગવાનનું સ્મરણ કરવું, ત્યાંથી કાં સટકી જાઉં, થોડુંક સેટું જાઉં. ક્રોધ ઘડીકનો હોય, પસ્તાવો જિંદગીભરનો હોય છે. આ બહુ સમજવા જેવો મુદ્દો છે. ક્રોધ ઘડીકનો હોય. ઘણા નથી વાત વાતમાં બગાડી નાખતા પછી જિંદગી આખી હેરાન થતા. અરે ઘણા તો કોકને કીધે ફળિયામાં જમવાનું બનાવ્યું હોય ને તો એની હેરાને વાંધો હોય તો શું કહે, જમવાનું ક્યાં બનાવ્યું? કે ફલાણાને કીધે ને આવું નહીં આવું. કાં મારે એને વાંધો પણ તારે એને વાંધો છે? ખાવાનું તો મારું છે ને, અહીં મારે હાકડી છે એટલે ત્યાં ગોઠવું છે. તારે ત્યાં પખતાણ્યું ડાલ ત્યાં ગોઠવી કે ન્યાય મારે તો ક્યાં ઊભા સામે એમ છે. પણ ત્યાં હાલી તો તમારું થોડું ખબર શું કે કોક મારો ટાટિયો ત્યાં ન હોય, તાર ટાટિયાને પૂરવો છે હળા હા એટલે નહીં લાડવા ખાઈ જાય નહીં 4-5 મારું બોલો આવે નહીં કોકને પલટમાં ગઈ ત્યાં ન એટલે તઈ તો તારી કીધે રાખીએ, મારી કીધે ક્યાં ઊભા સામે. પણ તઈ શું કામ હળા બળ કરે ખોટું? આ જન્મમાં સંત નો થાય, ભગત નો થાય તો કાંઈ નહીં, ફકીર નો થાય તો કાંઈ નહીં, ખાલી માણસ થઈ જાય. માણસ ક્યારે કહેવાય? બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખ થાય. એટલે માણસની લાઈનમાં કોઈને પૂછવાની જરૂર નથી. હા વેલું મોફત તને કહું. ત્યાંથી આમ ગામને ગોંદરે પૂગ્યા
તો ત્યાં પાછી ડોસી ઊભા રહી ગયા. ઓલા કે એલા આને ગાડામાં બાંધી હોત તો હરવું હતું, આ વહી જાય પાછી. વળી મને કહે લઈ લે ને લઈ લે ને. કેદાર એની માને હાથ જોડે છે, ગામના માણસો મને હેરાન કરશે. માં હાલ ને આ દરિયો ક્યાં સેટો? કે દરિયો તું જેનીમાં પેલા મેં જોયો હોય, હું અહીંયા આવી તે તું જોયો હોય ને. એટલે મને ખબર છે, પણ મારે તને કહેવું છે, કૌલી ગાનો વેલો બહુ સારો છે, ગાને હાસવજે. અને તારો દીકરો લાલિયો મને બહુ વાલો છે, લાલિયો અહીં રહે તો મને હરગમાં હક નહીં વળે. બોલો, દીકરાને દીકરા બહુ વાલા. આપણને હોતો આપણને આપણા છોકરા બહુ વાલા. આપણા છોકરા માપે. આપણા છોકરાનું છોકરું ખંભે બેહાર્યું ને આમ કાન ખેંચે ને મૂછું ખેંચે ને વાળ ખેંચે. મારે તો આપણે કે આપણે એને મારીએ નહીં. આપણા છોકરા કાન ખેંચવું હોય તો અહીંયા કેવું હે? અરે ડોશીને કોઈ છોકરા ન બોલાવતા હોય, વહુ ન બોલાવતા હોય અને છોકરાને મારે ને તો ડોશી રહેવાય નહીં. હો, મોનો કેમ રોવે છે? મોનો કેમ રો? પાછા બોલા થઈ ગયા. એમાં મારો ખાસ કહેવાનો હેતુ છે, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, ગામમાં, સમાજમાં, સોસાયટીમાં કોઈ દી અબોલા ન કરવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વિનાશનું સર્જન છે. અરે ભાઈ, જીવવું થોડું ઝેર જાજુ શા માટે? જીવવું થોડું ઝેર સાદું શા માટે? મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે? ફરીને થોડો મળે, દાંત કાઢતા કાઢતા ન મરી જાય. હે, મરી તો આમ થઈ જાઉં, ગણતરીમાં મરી જાય. બોલો, તને કહું આમ હું હુઈ ગયો શેના વિચારમાં પડ્યો? આમ આનંદથી જીવીને ભાઈ, આમ હેરાન થઈ છે જીવવા કરતા. આ ઘણા એવા એમને આમનામાં અરે આમ આપણને થાય આને બોલાવાય જ નહીં. અરે પણ એ તો આમથી ખબર પડી જાય, મોટામાંથી જ ખબર પડી જાય. ખિસ્સામાં 50,000નું બંડલ પડ્યું એમાંય ફેર, આંગળા હોંહરવા જતા એમાંય ફેર. અરે ઘરમાં વાતાવરણ સારું હોય એમાંય ફેર, માપમાં હોય એમાંય ફેર, અને વાતાવરણ બગડ્યું હોય એમાંય ફેર. આપણે ઘીરે જ ખબર પડી જાય. આપણે છોકરાને માં સામું જોઈને તો દેશ સુધી જાય. હા, તરત જ ખબર પડી જાય કે ક્યાંક ક્રોધનું વાતાવરણ છે. ટૂંકમાં ક્રોધ આવે એટલે ઈશ્વરનું સ્મરણ કરવું એની અક્ષીર દવા છે. આગળ વાત કરું તો વાત એવી છે, દીકરા લાલિયાને રોવરાવતો નહીં. અને વળી આમ દરિયાને કાંઠે આવ્યા ને તો બાજુના ગામમાં એક સંત ભજન ગાવા આવેલા. ત્યાં ભજન હાલે. અને અહીં કણે આપણે એકાદું ગાઈ શું છે કે નકર તો વાતમાં જ કાંઈ આપણે ખોટનો ધંધો હાલે. ખોટ તો કાંઈ નથી, બધે ભગવાનના શરણનું કામ છે, ઈશ્વરનું કામ છે, એટલે કંઈ તો તમારી ઈચ્છા પડે એમ થાય. પણ તિથિ થોડીક ઓછી આવી છે સમજ્યા. એટલે બાપા ભવન બાપાના પરિવારમાંથી કંઈક થોડીક તિથિ વધારે આવી જાય. તિથિ તો આવી જાય એમાંથી, પણ હજી આવી જાય ને સારું. તિથિમાં 5,000 રૂપિયા છે, અને હોય તો દેવાના, ન હોય તો ક્યાં દેવાના નથી. હુતળી મંદિર વાટા માટે તો ક્યાં પ્રશ્ન જ છે. પણ ભગવાને આપ્યું હોય તો આપવાનું છે, અને આપતા નથી. આપણે આપણી ફરજ બજાવી છે. ઠેકાણે છે, એટલે ઠેકાણે છે, ઠેકાણા નથી મળતા. ઠેકાણું તો ક્યાંક જ હોય છે, નકર ઠેકાણા નથી રહેતા એવું હોત હોય છે. એટલે એક સંત ભજન બોલે છે, એવા લોભી રે એ આ તો મને સમજાવે મારા, એ ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવે. એવા હિરલા મેલીને મિલા પથરા કોણ છે ભાઈ. આપણે તો 2-4 કડી બોલ્યું છો, એટલે કઈ એવું રાખતા નહીં કે ગાહે ભજન બંધ નહીં થાય. મને ખબર છે ભજન અમારા ન હોતે છોકરીઓ ગાતી હોય તો જ હોતી આવે, કારણ કે એનો અવાજ એવો હોય ને, અને એ તો એના ભાગ છે ભાઈ. એવા હિરલા મેલીને ઓલા પથરા કોણ છે એ પથરા એ પથરા
એ ઉપેરો ભીના ને ભીતર ના કોરા રામ રામ એ મારા ગુરુજી ને પૂછું રૂડા જ્ઞાન રે બતાવશે હા દાદા હા રાજવાન पर गुरु गोविंद दोनों खड़ा है न किसी को लागू पाए गुरु गोविंद दोनों खड़ा है न किसी को लागू पाए ए बलहारी गुरुदेवन की तो जिन्हो गोविंद दियो बतला मन संत बड़े परमारथी ने शीतल वाको से तपत बुझावे और नकी ओ तो दे दे आपन को तो ही संत बीज पलटे नहीं अने जुग भले नवया जाया ना ए ऊंचनी इस घेर जन में और आखर संत को ही एवं हंसला ने मिली ने विला बगला कौन से बगला ए अंगड़े उजला ने मन ना मेला ए मारा गुरुजी ने पूछू रूड़ा ज्ञान रे बता ज्ञान रे बतावे मारा तू फिर तो हम जावे गुरु ने पूछू ज्ञान रे बता बापू ने जय हो नगरदास बापू ने जय हो अलग धनी ने जय हो एवा सुगरा मेली ने विला नुगरा कौन से ए नुगरा 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 ए नकीनर के लईने जाय एवो शोभाजी नो सेलो देवात पंडित बोलिया एवो सेलो शोभाजी नो देवात पंडित बोलिया ए मारा गुरुजी नो मारा सतगुरु नो गुरुजी नो ए भेड़ो से सदा सवायो मारा गुरुजी ने पूछो रुड़ा ज्ञान रे बता संत पासे आवीने कोई एम के
છે કે બાપુ આ અમારા દરિયાને કાંઠે ઓલા કેદારની માં છે ને એને દરિયામાં નાખવા આવ્યા છે. બાપુએ કીધું કોઈ મરી જાય તો કોઈ અગ્નિ સંસ્કાર કરે, કોઈ પાણીમાં પધરાવે, કોઈ ભોમાં ભંડોરી દે, કોઈ પર્વત માથે મૂકે, કોઈ ઝાડવે ટીંગાડે. 5 પ્રકારે આ દેહનું કર્મ થાય કે 5 પ્રકારે થાય, પણ મરેલી નહીં, જીવતી જીવતી. ભાઈ માઇકલ તને કહું, જીવતે જીવતી કે હોય નહીં કે જીવતે જીવતી હો. સાધુએ એમ ન કીધું હું ત્યાં જાઉં છું કે હું અકળાઈ ગયો છું, જરીક તમે સત્સંગ હાકો તા હું હમણાં જરાક આટો મારીને આવું. દરિયાની રેતીમાં સાધુ ધોડ્યો આવે છે, ઉગાડા પગ છે, બેઠાએ વાળી છે, માથે પંસીઓ બાંધ્યું છે, અને દરિયાની રેતીમાં આમ ધોડ્યો ઓલા આમ કાંઠેથી આમ ડોશીને નાખવાની તૈયારી તો મમ્મીને. અને સાધુ ધોડ્યો આવે ને ભડકારા કરે, હે જાળવો, હે ભાઈ સાહેબ જાળવો જાળવો, માને જળમાં જીવતી પધરાવવામાં માં મરી જાહે, પાપ લાગે. એ ભાઈ હું લઈ જાઉં ભાઈ સાહેબ. ઉલાવે માર્યો ધક્કો, કપલીનું હોય છે ને એમાં માર્યો ધક્કો. ડોશી ગઈ દરિયામાં, અને ઓલો છોકરો કે એ ભાઈ તમે મારી માને દરિયામાં નાખી દીધી. ઉલા કે તું જેલમાં તે દુન તારી ભેગી જ હતી ને, અમે અમારું કામ પૂરું કર્યું, તે તારું કામ પૂરું કર્યું, હાલો હવે. ભાઈ ક્યાં રહેતા હશે? પણ જે સાધુ ધોડ્યો આવતો તો એને દરિયામાં ધુબકો માર્યો. સાધુ બીજો કોઈ નહોતો, પરબનો દેવીદાસ મહારાજ હતો, સંત દેવીદાસ બાપુ હતો. પડ્યો દરિયામાં તો પડે જ ને, પણ સંત હતો. ડોશી માને આમ બહાર કાઢ્યા તો ડોશી પાણી પી ગઈ. ઊંડા પાણીમાં તો પણ પી જાય નહીં, તો જાજી વાર થઈ તો મરી હોત જાત. તો શું હે મૂકે. અને ડોશી મારે ખંભે લઈને સાધુઓ આમ આવ્યા ને ગામ બાજુ, તો પેલા બાપુને ગોતવા નીકળ્યા. બાપુ ક્યાં ગયા, બાપુ ક્યાં ગયા, બાપુ ક્યાં ગયા? કે જો આયલા કે ત્યાં ખંભે શું છે કે પેલા કેદારની માં કે ક્યાં લઈ જા, જ્યાં ભજનમાં આવ્યા ત્યાં. પેલા કહેવાય સાહેબ એક તો ભજન નો કરશો ને માથે આ ડોશી હોત. તો કે દેવીદાસ તો એ જ કરે છે ને. હવે કાંઈક રસ્તો કાઢો ભાઈ. એ રસ્તો શું કાઢે? એમાં એક 1.5 ડાયું હળંગ ડાયું હોય છે ને અદક લાવડું, કે તમસાનું મને ઉભા રહ્યું, હું બધો રસ્તો કાઢે. બાપુ આવ્યા હમણાં હામૈયા કર્યા હતા બાપુના ગાડામાં. ઈ જ માણા હો. માણાનું વિચારવાનું ભાઈ. તમને જે હાથી ઉપર બેહારે ને એ પાછા ગધાની તૈયારીમાં રહેવાનું. હા, જે ફૂલના હાર ચડાવતા હોય ને એ મારા ખાડા હાર હોત ગોતી આવે. બનેલું ને પણ મહાત્મા મૂળદાસમાં બનેલું, અમરેલીના શોખમાં આવેલા. તો ઓલી રતનબાઈને કુવામાં પડતી બસાવી મૂળદાસે, એ બસાવીને ભાઈ. અને ટૂંકમાં વાત કરું તો અમરેલીના મહાજનોની કોર્ટમાં ઊભા રાખ્યા રતનબાઈના મૂળદાસને. મૂળદાસને રોજ ગળામાં ફૂલના હાર હામતા નહીં એટલા સેવકો આવતા હતા. રકાબીઓના તળા સાટી જતા હતા. ઘણી વખત રકાબીનો આપણે સારો સાથી હોય ને, હબડકો લઈ લી પછી રકાબીનું તળું ચોખ્ખું થઈ જાય ને પછી આપણી માલિકો બેઠેલો એક શું કે થોડોક તો વધવા દેવું હતું. હા આમ થોડું હોય પછી આપણે માલિકોથી શરમ બહુ થાય એટલે આપણે શું કરીએ, તમારી રકાબી લઈને મારી રકાબી હું હેઠે મૂકી દઉં, લ્યો લેતા જાઓ. એવું થાય કંઈક આપણને એવું બહુ થાય, પણ કોઈને કહેવાય નહીં. આપણા જ ઘરની પાસે શરેડી આપણે કરીને પગ મળે જાય, કોઈ ન કહેવાય આમાં જ મોરડાણો છે. આમ તો સાયકલ માંથી લઈ ગયો જરાક એવું હોય. હા સમજદારી છે એવું હોય. એની મસ્તી છે. જો મસ્તી સંત ફકીર કરે એવી મસ્તી આ લોકોની યુવાનોની બાળકોની છે. બાકી એથી મોટો થયો એટલે મસ્તી ડાઉન. પછી મસ્તી એને ગોતતી હોય તું ક્યાં છો. એટલે મારો કહેવાનો હેતુ એ હતો. મૂળદાસજીને આ મહાજન પાસે ઉભા રાખ્યા ને કીધું કે મહાત્મા મૂળદાસ તમે મહાપુરુષો આ પાપણીનું પાપ ઓઢોમાં. સંતે શું કીધું કે ભાઈ એ ભાઈ સજા કરવી તમારો હુકમ છે, ગુનેગારની સજા ભોગવવાનો અમારો ધર્મ છે. એ રતનબાઈના પેટમાં જે પાપ છે એનો બાપ મૂળદાસ કે હું છું. તો કે હાશું હાવ હાશું. એ ભાઈ
સજા કરી અવળે ગધેડે બેહારવા, મોઢા કાળા કરવા, ગળામાં ખાહડાના હાર પહેરાવવા, હાથમાં સામે એવા ઢેફાન પાણા મારવા, ઠેબી નદીનો કાંઠો આવે જીવે મરે ન્યા કાઢ નાખવા. તા તો ગધા આવ્યા આવે જ ને પણ. અને જે હૂતળી નહોતા દેતા ને બાપુ એ નાડા લઈને આવ્યા, બાંધો બાંધો બાંધ. મૂળદાસજીને અવળે ગધેડે અમરેલીના ચોકમાં બાંધવામાં બનેલી સત્ય ઘટના છે. અવળે ગધેડે બાંધવામાં આવ્યા. મૂળદાસ ખડખડાટ દાંત કાઢે. આમાં થોડુંક વિચારવા જેવું છે. આપણે આજ જરા કે આપણું કોઈ અપમાન કર્યું હોય તો જિંદગી પર ઠરડાઈ જાય ને મરવાટાના છોકરાને કહેતા જાય એની હારે સંબંધ ન રાખો ને તો પાણીને સમસી પાવ. નકર એમ કેવું છે કે મેં અટાળ સુધી હૂતે નથી આવવા દીધું, હવે તમે હૂતે આવવા દે એમ હો તો પાણી પાવ એમ કેવું છે. હવે હું તો જાઉં છું પણ આ બીજા તો વાહે સુખીથી રહ્યો. પણ બનાવે એવો બીનો આ ક્રોધનું પરિણામ છે. પણ આ મહાપુરુષોમાં કેવો નિયમ હોય છે, ખડખડાટ મૂળદાસ દાંત કાઢે હો. એટલે રતનભાઈ કે પણ બાપુ તમને અવળે ગધેડે બેહારે કે ગાંડી થામા વરઘોડો છે, પણ અવળે ગધેડે ખબર પડે જાનમાં કોણ કોણ છે. કારણ કે આપણે વરઘોડો આમ જતો હોય, ડાયરો વહાયેલો આવતો હોય કે મોરેલો જતો, એના મોઢા નો દેખાય. આપણે તો આમ હાથમાં નાળિયેરનો ડોડો તલવારનો ઘૂસતો રાખીને બેઠા હોય આમ ઘોડા ઉપર. આમ આપણે કેમ ખબર પડે બોલો. એ તો હવે બધું ફેરફાર વાળું છે. નગર તો એ તો આપણા વખતમાં તો આમ જ હતું હજળ બમ. મામો અણવર થાય આમ કે આમ હલવા ન દે આપણને. મામાની પોસ્ટ નાબૂદ થઈ ગયા. એ તમને નો સાંભળે, આ તો અમારા વખતની વાત છે ભાઈ. ડોક રહી જાય ને આમ આમ મામા આમ હલવા ન દે. હા મારી આબરૂનો સવાલ છે. આમને જ બેહવું પડે. આમ આપણને લાગે કે બરફમાંથી કંડાયરો છે. એટલે કે બાપુ હવળે ગધેડે કે ખબર પડે ને બેટા. તા તો એક જણો આવ્યો એક કહું આવી આ મહાત્મા મૂળદાસ ને મોઢે મહેશ મુહી મહેશ. એ મહેશ મુહી મહાત્મા મૂળદાસ ખડખડાટ દાંત કાઢવા માંડ્યા. એ સંતનું જીવનમાંથી થોડુંક આપણે વિચારવા જેવું છે કે આપણામાં કેટલો અહમ છે, કેટલું અભિમાન છે, કેટલું બધું આપણને વટ છે. આવો સમર્થ મહાપુરુષ દાંત મીણો કાઢવા. મહેશ મુહી અમરેલીના ચોકમાં હજારો માણાની વૈશમાં કપલીનું શારી કોઈ. રતનભાઈ કે બાપુ કાળું કામ મેં કર્યું અને મોઢું કાળું તમારું કર્યું. મૂળદાસ શું કે ખબર? ગાંડી પીઠી સોળેસ કે પણ મહેશ છે. અને તે દિયા સંતે શું કીધું કે તને દેખાય છે મને ક્યાં દેખાય છે, મને ક્યાં દેખાય. તો તને દેખાય છે. આપણા મોઢે હું આપણે ગમે એવો પાવડર કે બફ મારી એ તો બીજાને એમ લાગે ને રૂપાળું છે. એમ આપણું શીશમ હોય, શીશમ માથે હોનું ચડાવ્યું હોય ગ્લેટ. આપણે એક મને દાખલો યાદ આવ્યો. અરીસામાં આપણે જોઈએ, આપણે અરીસામાં હું તમે બધા જોતા હોય, કોઈ આમ બીજા હોય ત્યાં આપણે આમ આમ ખાલી અરીસો જોઈને મૂકી દઈએ. આપણે એકલા બાથરૂમમાં કે રૂમમાં કે ઓફિસમાં એકલા હોઈને અરીસા હું જોઈએ કેવું જોઈએ? આમ આપણા જડબાહામાં આપણે દાંત કાઢતા, ગાંડામાં આપણે શું ફેર કહેવાય એ કયો? હે આમ પાછો ઊભો ઊભો આમ 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 આખા દેખાય એવો કપાટ હોય પાછા ત્યાં આમ જોતા હોય. આમ કેવું જોતા હોય? એમાં મારો કહેવાનો હેતુ છે કે હાડ માંસને સામથી મળેલા શરીરને જોઈએ છીએ. કોક દીક ભીતરના કોમળ અરીસામાં જોઈએ કે મારી ભીતરમાં કાળપ કેટલી છે, મારી ભીતરમાં અવગુણ કેટલા છે, મારી ભીતરમાં અભિમાન કેટલું છે, મારી ભીતરમાં કામ ક્રોધને આ લોભ કેટલો છે. ભીતરના અરીસામાં કોક દીક તપાસ કરીએ દિવ્ય દ્રષ્ટિથી કે મારી ભીતર કેમ છે. અને આ આપણા શરીરને માથે આમ સળગતી સાંભળે, કદાચ ઉજળું થોડુંક સાંભળે વધારે ઘેહા કરીએ. પણ આની માલિકો હજારો રોગ ઢબુરાયેલા પડ્યા છે. આ સળગતી સામ હાડમાસને મઢેલા સાંભળાની માલિકો હજારો રોગ તમારા મારા શરીરમાં પડ્યા છે. એ આપણને ખ્યાલ નથી. આપણે એવા અભિમાનમાં રાખીએ છીએ કે આમ તો જો મને કાંઈ આમ જોયું આજ અહીં ફોડકી થાય, કાલે હોપારી જેવડો ટરો થાય, પમદી નાળિયેર જેવો રંઢો થઈ જાય,
ચોથે દી ફૂટી જાય, આઠમે દી મનસુખ વસોયાનું હુવાળું હોદ ઉતરી જાય. હું વાર લાગે, પણ છતાંય આપણને ખૂબ અભિમાન છે. આગળ વાત કરું તો વાત એવી છે, અહીં રતનભાઈ કે છે બાપુ આમ તો જુઓ આ માણસો દાંત કાઢે છે. તો એક બીજું આવ્યું ખહુરો ભાઈ, તને કહું માઈકલ, ખાહડાનો હાર, ખાહડા એટલે સંપલ ને જોડા ને તૂટલા ને હાજા ને પછી ઘણા હાજા હોત દઈ દીધા હોય. ફોરો હાજા ખાહડા તૂટલા ખાહડાનો હાર આ મૂળદાસના ગળામાં પહેરાવ્યો, ગધેડા માથે મૂળદાસનું મોઢું કાળું. જોવો તો ખરા એ મહાપુરુષની હાલત કેવી કરી જે સમાજે. અને આમ ખાહડાનો હાર પહેરાવ્યો, માણસો કીકિયાર્યું મીણ્યા કરવા, તો મૂળદાસ એની સામે દાંત કાઢે છે. આટલું અપમાન કર્યા પછી દાંત કાઢવા આ સંતની કસોટીની પરાકાષ્ઠા હતી. અને છતાંય સંત ડગ્યાની દાંત કાઢે. આ હાસ્ય મૂળદાસનું હતું, એ ભગવાનને ડગાવી દીધા. આહા, તોય તું દાંત કાઢે છે, એટલું ખાહડાનો હાર પહેરેવું તો દાંત કાઢે. એટલે રતનભાઈ કે બાપુ તમારા ગળામાં કાયમ ફૂલના હાર હામતાની આજ ખાહડાના હાર પહેરેવા તમે દાંત કાઢો છો. તેની જે મૂળદાસે જવાબ દીધો ને ભરસભામાં, એ મારે તમારા જીવનમાં ઉતારવા જેવો છે. શું કીધું કે રતન તને ખાહડાના હાર લાગે છે, મને આ ફૂલ કરતા કિંમતી લાગે છે. કેવી રીતે કે ફૂલ તો હવારે ખીલે છે, સાંજે કરમાઈ જાય છે. અને આ સાંભળાના ખાહડા કોઈના પગની રક્ષણ કરવા માટે વરહ બબે વરહ ગહાઈ ગયા, સંપલમાં ફાંડા પડી જાય, જોડાના બૂસ ત્રહા થઈ જાય, ડુવાલ તૂટી જાય, માણા વાળો બાંધીને પાછું વકાલે, તો એ ખાહડાએ કોઈ દી કીધું કે હવે વહમું લાગે છે. અને બબે વરહ સુધી આ નિર્જીવ સહન કરી શકે તો સજીવ ઘડીક સહન નહીં કરી શકે. આપણો રસ્તો તો અહીંથી ઠેબી નદીના કાંઠા સુધીનો છે ને. અને હા રતન, આ મૂળદાસનો વરઘોડો કાળિયા ઠાકરની હવેલીની મોઢાગળથી હાલશે. મારો ઠાકર જોવે ને મૂળદાસની જાહો જલાલી કેટલી છે, મૂળદાસની જાહો જલાલી કેટલી છે. આ કેટલી મહાનતા હશે, કેટલો વિચાર ઊંચો હશે કે મારો ઠાકર જોવે, એને ખબર પડે કે મારી જાહો જલાલી કેટલી છે. અને મહિના મારવા હો હુકમ થયો, મારો. ગધેડા સોટા મોકળા હતા, કોઈક ગધાના આટે ને કોઈક મૂળદાસના આટે, મૂળદાસના આમ લાગે લોહી નીકળ્યો. તો બાયુ બેનું તેથી આવેલા અને એ આમ લાજુ કાઢી કાઢીને જોવે અને આમ જોવે. મૂળદાસ તોય દાંત કાઢે, ગધા ધોડ્યા જાય ને બધા બહારા સટી આવે ભાઈ અમરેલી બજારમાં ભાઈ, અને ધડ વડાટી હો હું દાંત કાઢે છે. એમ જ હોય, પણ એ આપણી જેમ જ દીદી હતા ઈવડા, એ આપણી જેવા જ હશે. દાંત કાઢે હો, બાપુને મારે એમ દાંત કાઢે, મારા કપલીનું દાંત કાઢે અને લોહી નીકળે મૂળદાસ બાપુને. તો બાયું આમ આમ હાડલા ત્રહા કરી કરીને જોવે. અભાગ્યો દાંત કેવા કાઢે, શરમ વિનાનો નગટો લોટકો લાગ્યો મોંઘોર. ઉભે ગળે ખાધું હોય લોટકો જ ગુડાણો હોય ને. પણ મૂળદાસ કેમ દાંત કાઢતા હતા કે મૂર્ખાઓ, મારો છો એ બીજો છે, ભીતર કોક બીજો બેઠો છે, ભીતર કોક બીજો બેઠો છે. ઠેબી નદીનો કાંઠો આવ્યો ને છોડી નાખ્યા. ટૂંકમાં વાત કરું ત્યાં ઝૂંપડી બાંધી. એ રતનબાઈને દીકરી જન્મી, નામ રાધા પાડ્યું. એ વાત લાંબી છે, પણ રાધાના દીકરા મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયની માં કહેવાય. સંત બીજ પલટેની જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર જન્મે હોતો આખીર સંત કો હી સંત. અને એવી જ રીતે ભોજા ભગતની દિશા કરેલી હો ભાઈ. તને કહું, ભોજા ભગત એટલે કરશન ભગત હાવલિયાના દીકરા, એના છોકરા તો ગગા જે કયો તે સંતાન પુત્ર. ઘણા ગગા હોય, ઘણા પુત્ર હોય. પૂ નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય. ગગા બુડાડે ગગા હોય ઘણા હાસવાના. બીપીએલ બાપના પૈસે લીલા લહેર. એક બીજો મને પ્રશ્ન છે, બેનોને ન કહેવું જોઈએ પણ ટકોર કરવું. કામ નથી કરવું એ વિચાર તમારા અને મારા હૃદયમાંથી કાઢી નાખવાની ખાસ જરૂર છે. આ બાપુ છે સવારે 5 વાગ્યામાં શીરો તૈયાર થઈ જાય. હું અહીંયા 5:30 એક દી આવ્યો તો બાપુ નીકળી ગયા હતા 4 દી પહેલાં જ.
મસ્તરામ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધુ હું કોઈને વખાણ નથી કરતો, જેમ છે એમ જ કહું. 5:30 ને 5 મિનિટ લગભગ 10 મિનિટ હું આવ્યો હતો. બાપુ મેં કે બાપુ ક્યાં? કે એ તો શીરો બાટવા આવી ગયા. હવે આપણે 7:30 છોકરા ઉઠતા નથી, અને આમ થયું નાનું છોકરું હોય હુવાર્યું હુવે નહીં, હાલું મોટું થયા પછી ઉઠાડ્યું ઉઠે નહીં, પાછું નોખું થયા પછી હુવે નહીં. શું થતું એ ભગવાન જાણે. એવું છે બાપુ, નાનું છોકરાને જો આને હુરાવણ કયો નહીં હુવે. આના 18 વર્ષ થાય એની માં સાદર આમ કહે છે, અને એનું એ પાછું નોખું થાય તો કોક નહીં હુવે. કાં હું નહીં હવે ખબર પડે ગગા. અને એક બીજી વાત કરું, યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, પથારીમાંથી બેઠા થાવ ને સવારે, અરે જે વસ્ત્ર તમે ઓઢ્યું હોય કપડું એને હકેલીને ઓછી કે મૂકી દઉં, કપાટમાં જ્યાં મૂકતા એને મૂકી દઉં. કપાટમાં ન મૂકવા જાવ તો એ ઓછી કે હકેલીને મૂકવું. ઘણા તો બાપુ મેં જોયું છે ને 10 વાગે ઉઠે એટલે આપણે જ્યાં જઈએ ને ત્યાં દાંતણ કરતા હોય છીપેર માથે બેસી કે ગેંડી ઉપર આમ આપણ, અને પાછા ફીણના ફોહા હાલ્યા જાય ને પાછા દાંતણ કરતા જાય. આપણે પીસીને ઘૂસતો બારો નીકળશે. પછી એના ઓરડામાં તમે જુઓ ને તો ગોદડું ઓઢ્યું હોય, ધૂસો ઓઢ્યો, ધાબળો ઓઢ્યો, એ રોતું હોય એમને પડ્યો, હે કોક તો હકેલો ભાઈ, આખી રાત તો આમને ખેંચા ખેંચ કરી બોલો, હવે તો હકેલો. ગોદડું રોતું હોય તમે જોઈજો, જેમ હૂતો હોય ને ત્રાહા બાંગો એમ પીડ્યું હોય. હો પાછો મળો બપોરે ખાઈને પાછો એમાં કરી જાય, પાછો રોંઢે ઉઠે ગોદડું એમ ન, પાછો એ ઘરમાંથી કોઈ ન હકેલે કે ના ના એ તો હમણાં પાછા હુઈ જાય ભલે હુતા. એ છે ને દાળદરાય છે, એ આળસ છે. એટલે મહેરબાની કરીને સવારે ઊભા થાવ ને એટલે ભગવાનનું આમ સ્મરણ કરી અને આમ બધું કંઈ વિષ્ણુ ભગવાનનું જે રામાપીરનું જે માતાનું જે સ્મરણ કરતા એ સ્મરણ કરી અને દાંતણ કર્યા પહેલાં હકેલ લેવું. એટલે રાજી થાય, સારું ભાઈ કાલે તમે તારે ઓઢજો, નિરાતે હુઈ જજો, પણ આજ તો હકેલ્યું. હા કેટલા દાળદરી કોક તો થઈ ગયા છો. એટલે બેનોને કહું કે દીકરીને હાહરે મોકલો ને, કરિયાવર તમે 1,00,000 કરોડનો દો તમારી સગવડતા પ્રમાણે, 1000નો એ તમને મુબારક છે, પણ દીકરીને 2 સંસ્કારના કરિયાવર આપજો. 2 શબ્દનો કે દીકરી તું હાહરે જા છો, કામ કરવું પડે એમ નથી, બહુ હરખું છે, પણ કામ કરવું પડે તો તારે થાય એટલું કામ કરવું પડશે એવો વિચાર રાખવો. અને તું કર્મયોગીની સંતાન છો, થાય એટલું કામ કરજે, આજીવન આવો વિચાર રાખજે કે મારી માનો કરિયાવર છે, મારે થાય એટલું કામ કરવાનું છે. અને બીજો શબ્દ એ આપજો કે બેટા તારા હાહરા હારા, હાહુ હારા, નણદ હારા, જેઠ જેઠાણી હારા, અમારો કુમારે ખૂબ જ હારો છે, પણ કદાચ 5 દી દુઃખના દિવસો આવે તો દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં, આશાવાદી રહેજે, નિષ્ઠાવાદી રહેજે, ઈશ્વરને સમરજે, દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. જેમ ઘોર અંધારી અટાણે રાત છે એની પાછળ સૂર્ય છુપાયેલો છે, જેમ જીવનની પાછળ મૃત્યુ છુપાયેલું છે એમ દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. એટલે નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં. અટાણે હવે આપણે તમે જુઓ તો ખરા છેલ્લા 10-15 વર્ષમાં કેટલા બધા તકલીફો ઘરમાં મણી થવા, અને જરા કે આઘા પાછું થાય તો બાય શું કે હું મરી જામ તાર નળિયા હોત વેસાવી નાખું. ભાઈ નળિયા વેચીને ઉલો ભરશે સલેબ ત્રાહો સજાવાળો, એની માથે નળિયા છોટાડશે અને તું જાય જંતર વગાડતી. એના કરતાં નિરાત રાખની 5 વર્ષ ડોસી થાકી જાય, 3 વર્ષ નણંદ હારે વહી જાય, ઘીના ઠામા ઘી પડો, નિરાત રાખની હું એટલું બધું છે. બહુ એવું થાય છે, લાવો શું દેવાનું છે. ઠીક ફાંકી છે, આ ફાંકી ખાઓ, ફાંકી ખાઓ, ખોરાક એનો જ છે. ના ઘડીક બાપુ ભલે બેઠા 5 મિનિટ ચાલો, મને ખબર છે બાપુ છે તો જ આપણે સહી, પછી તો અમે તો સહી, હું ઘડી ખાકી નાખો અડધી કલાકમાં. હમણાં મૂળદાસ બાપુને નજીક લઈ લે, પછી આમ કંઈક પરબની જગ્યામાં આપણે ત્યાં દેવીદાસ બાપુને કહીએ એટલે બાપુ આપણી માથે રાજી જોઈએ, હમણાં સમાધિ ફોટ લઈ લઈએ. બાપુનું તો એવું કામ,
હો દયાળુ એલા દેવીદાસ છે ને, પણ તું સમજ ને, દેવીદાસ તો દયાળુ, દયાનો સાગર છે. એ તો એમ જ જાય. હું હે કરે. બાપુ 15 મિનિટ ચાલુ છું, કારણ કે જો આ બધું હથવારે હોય. અને આ તમે બધા સૌ તો અમારું શું, અમારા બાપુનું અહીં કાંઈ છે નહીં, પણ એમ નથી. સરળ સ્વભાવ નમન કુટી લાઈ, યથા લાભ સંતોષ સદાય. નગર નિયમ એવો હોય કે 5 ગાંવ શેટા જાય ને ત્યાં માન મળે. सर पर सड़ा जो फूल समन से गिर गया, इज्जत उसको मिली जो वतन से दूर गया. वतन થી દૂર જાય એને જ ઇજ્જત મળતી હોય જાજે ભાગે. પણ રાજુરામ બાપુ અને મસ્તરામ બાપુમાં એવું છે કે પરિવારની જેમ જ્યાં રહ્યા છે ત્યાં એની ઇજ્જત નહીં, એની કિંમત નહીં, એના તપોબળનો પ્રતાપ મારા ને તમારા હૃદયમાં બેઠો છે. આ બહુ મોટી વાત છે. આ સેવાનો પ્રતાપ છે. એકદમ સરળ. આમ જુઓ, કોઈ જાતનું નહીં. એમ ગમે આવો બાપા આવો, બેહો બાપા બેહો. આવડી મોટી જગ્યા હકાલતા હોય એને મળવામાં 3 દી થાય. આવું નથી. હવે રાજુરામ બાપુ બોલો, મુઠ્ઠી ઉછેરા માનવી એ પોતે રિક્ષા કે ખટારો હાકી અને ગાવું માટે લઈ આવતા હતા. એ જેવી તેવી વાત છે. અટાણે એક ગાવ હોય તો આપણે એમ કે માલધારીને ગોતી ભાઈ લઈ જાઓ ને, કાં રાખી તમે 700 રૂપિયા થાય, હાલે 500 રૂપિયા. એ ભગવાન જ જાણતો. ભગવાન બધું જાણે. તનકી જાણે, મનકી જાણે, જાણે સિદ્ધકી ચોરી, એની પાસે ક્યું છુપાવી, જેના હાથમાં જીવનકી દોરી. અને અહીંયા હું જે વાત કરતો હતો એ પરબની જગ્યામાં દેવીદાસ બાપુ રક્તપિત્તની ડોસીને લઈ આવ્યા. હાથ પગના આંગળા રૂના પોલથી સાફ કરે. અને એમાં અમરબાઈ આ દ્રશ્ય જોયું કે કોઈ દેવ જેવો પુરુષ ડાકણ જેવી બાઈની સેવા કરી રહ્યા છે. અને આમ સેવા કરતા હતા ને દેવીદાસ બાપુ લીમડાના પાણીથી રૂના પોલથી. આ સેવાનો લાભ અમને હવે મળવા મળ્યો છે. કારણ કે અહીં રાજુરામ બાપુ મસ્તરામ બાપુની નિશ્રામાં વર્ષો થયા હું વાડધરી આવું છું. અને બાપુને મેં કીધું છે કે દર વર્ષે મને બરકવો. આપણે કાંઈ ડીઝલના પૈસા કોઈ દી જોતા નથી. વાડધરીમાં હું જીવું ત્યાં સુધી, બોલી શકું ત્યાં સુધી આવું, તમે બરકો તો. એ તો બરકે તો ને કે વરોવર ઈનો એ કે હું એમ. એટલે હું ત્યાં મારી ફરજ બજાવવા આવું છું, સેવા કરવા આવું છું એમ નહીં, મારા દેહના કલ્યાણ અર્થે આવું છું. હું કાંઈ એવું વિચારું. આપણે ક્યાંય સેવા કરતા જ નથી, આપણા ભલા હાટું આપણે જાય છીએ. એટલે સમજવાનું. પણ બાપુ દર વર્ષે મારે પ્રોગ્રામ આ સાલે છે કાર્યક્રમ, એટલે દર વર્ષે આપણે ત્યાં આપણી ફરજ બજાવવા જઈએ છીએ. આ દેહનું કલ્યાણ કરવા માટે જઈએ છીએ. આ પંડના પાતકને ધોવા માટે જાય છે. કેમ કે ત્યાં ગાય માતાની સણરજ પડી છે. એ ધરતીમાંથી હાલશું ને તો એના વેવ આવશે, એના વેવ આવશે આપણા શરીરમાં અને આપણું જીવન ધન્ય બનશે. એટલે જઈએ છીએ. અને દર વર્ષે મેં બાપુને કીધું છે, રાજુરામ બાપુને કીધું છે, મસ્તરામ બાપુને કીધું જઈ તમને એમ ઈચ્છા થાય કે મનસુખ ઓછો એને બોલાવો તો ખાલી ફોન કરવાનો, આવી જાઉં. આમ તો કોઠીમાં પડ્યું હોય તો આ તો વપરાઈ જવાનું છે. આ કાળા વાળમાંથી ધોળા કઈ આવી જાય ખબર છે? એટલા બેઠા છો મને તમને કોઈને કાળામાંથી ધોળા આવી જાય, ધોળાને પાછા 20 રૂપિયાની પડીકી નાખીને કાળા ભમર કરી નાખીને અરીસામ જોઈએ તો પાછા કાળા ભમર હોય, એમાંથી ધોળા ઠૂઠા ધક્કા મારતા હોય. અંદરથી તો ધોળા જ આવે ને, પણ તું સમજ ને. પણ એટલે અહીંયા આ દ્રશ્ય અમરબાઈએ જોયું. અને એ દેવીદાસ એ રક્તપિત્તની ડોશીના હાથ નોખા કરે, ડોશી રાયડું નાખે, અડોમાં બાપુ, અડોમાં, અડોમાં, એ બાપુ, અડોમાં બાપુ, મારો રોગ તમને લાગી જાય ને પછી આ દુખિયાની સેવા કોણ કરશે? પછી આ દર્દીની સેવા કોણ કરશે? આ દ્રશ્ય તમારે જોવું હોય ને તો વાડધરી જવું પડે, આ સીતારામ આશ્રમમાં જવું પડે. કે આ કોણ કરે? જેને કોઈ ન હોય એનો આ દેશનો સંત છે, આ દેશનો સજ્જન છે, આ દેશનો સાધુ એનો છે. મા બાપ કાઢી મૂકે એને આ દેશના સાધુએ આશરો આપ્યો છે. જેને કોઈએ નથી રાખ્યા એને આ દેશના ઓલિયા પુરુષોએ રાખ્યા છે. અમે સાવરકુંડલા એક આશ્રમ બાપુની ખૂબ સહકાર છે, રાજુરામ બાપુનો પાગલ આશ્રમ હકાલી છે, 38-2 છે. ત્યાં ગાંડાઓ ગાંડા, પણ ગાંડાનો વિશ્વાસ કરાય, ડાયાનું જોખમ.
અમારે ત્યાં એક બાપુ બે માજી છે 80 વર્ષના છે, 2 લીટર સાય છે ને 4-5 ગ્લાસ ચા પીએ છે. બીજું અનાજ એને 3.5 વર્ષ ખાધું નથી, અનાજ જ નહીં. અને એવી ગાળ્યું જે નકરી ફ્રેશ જ, નવું જ પ્રોડક્શન આખું. હો, તમે ગમે તે જાઓ એનો એ રિપીટ થાય જ નહીં. આપણને થાય આની પાસે ભંડાર કેટલો હોય છે એમ. અને હું જાઉં એટલે એને કોઈ વ્યક્તિ હારી દુશ્મનાવટ થઈ ગઈ છે એટલે માને એના મગજમાં એમ થાય કે આ ઈવડો એ છે, એનું નામ લઈ લઈને મને કે આજ સંગ વાળો આવ્યો ને ફલાણો આવ્યો ને એમ, નસીત આવ્યો ફલાણો નસીત એમ કરે. અને એવી ગાળ્યું દે. મારે 8 દી 1 દી સેવાનો વારો હોય, સેવાનો એટલે મારી ફરજનો, આમ ગાળ્યું દો આમ. આપણને થાય મારી લે, પણ અમે કાંઈ મેવે થઈ ગયા વાંધો ન હોય. પછી ગાળ્યું દઈને થાકી જાય ને એટલે બાપુ એ પાસે આવીને મને દુખણા લે. મારા દીકરીને દીકરો છો બટા, હું તારી માં નાની થાવ. મેં તમે છો જ ને બા. મને કે તને મેં બહુ ગાળ્યું દીધી કાં બટ્ટા? મેં ના રે ના. મેં કીધું બધી ગાળ્યું તમને તમારી છોકરીને જ પડે ને, મન થોડી પડે. પછી હવે ગાળ્યું નહીં દો હો બટ્ટા. પણ ગાંડાનો વિશ્વાસ થઈ શકે, ડાયો તો ભેગો રહીને કાતરી નાખે. તો અહીં આપણને ખબર પડે કે આ લાહું કોણે કર્યું, કે આ પડખેર્યો એને. એવું છે ભાઈ, એટલે તું નહીં બીજા એમ. એ જોવે છે કેવો બળ. એટલે પાગલ છે ને હરિનું રૂપ છે. 38 બેનું છે, પણ એ ભક્તિરામ બાપુ મોરારી બાપુના ફઈના દીકરા સતત સેવા, બધા રાજુરામ બાપુનો ખૂબ સહયોગ છે. ઘણા બધા મિત્રોનો ત્યાં આપણને સહયોગ છે. અહીંથી રાજકોટમાંથી ઘણા બધા મિત્રો આવે છે. ઈલા વાતમાં મારે લાંબુ જો, પણ આંકણે હું જે વાત કરતો હતો એ ડોશીના હાથના આંગળા ઝાલીને દેવીદાસ બાપુ આમ સોખા કરે, અડોમાં અડોમાં બાપુ. અને આ દ્રશ્ય અમરબાઈએ જોયું અને આંકણે દેવીદાસ બાપુ એમ કહે છે કે માં અહીંથી ભીંગડા વળી ગયા છે, અહીંથી 15 દીમાં સારું થઈ જાય. અને ડોશી રાજી થઈ જાય, હે બાપુ મન સારું થઈ જાય, હે બાપુ મન સારું થઈ જાય. આ દેશનો બાવલિયો દેવીદાસ શું કહે છે કે માં અલગ ધણી બધાને સારું કરે ને તને સારું ન કરે, તને સારું થઈ જાય. વળી ડોશી રોવા મળે કે બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ, મારા કેદાર પાસે લઈ જાઓ, મારા લાલિયા પાસે લઈ જાઓ. એ બાપુ મને મારા ગામ લઈ જાઓ, એક દી મારે મારા દીકરાને મળવા જવું છે. પણ મોટા કરીને માન તે તો મને ખોળેથી ખહતા કર્યા, પણ ખોલો ખોલો તારો ખૂંદવા એ કરીને પાછા બાળક કાગડા. હે માં ખોલો તારો ખૂંદવા કરીને પાછા બાળક કાગડા. એ નથી મફતમાં એ મળતા મારા સંતોને રે, એ સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. જય હો. અરે બાપુ, હરે બાપુને વધાવજો મારો બાપલિયો. નથી મફતમાં, નથી મફતમાં એ મળતા સંતોને સંતપણા દે, નથી મફતમાં મળતા. એ મોઘા મોઘા એના મોઘા મોઘા એ મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં ચાલતા, કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં તળાતા. નથી મફતમાં મળતા. હવે બાપુનું એ જે સન્માન